એવું એવું થઈ ગયું છે. એક જ કહ્યું કે આવે જ્યાં એવી દશા, જ્યાં આવે દશા થાય તો ત્યાં પ્રગટે સુવિચારણા. સુવિચારણામાં કયો મહેનત કરવાની છે વિચારો. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. તને આત્મજ્ઞાન, તારી ઓળખાણ, તારી પ્રતીતિ, સ્વરૂપનું ખરું સ્વરૂપ ઓળખાશે. ક્યારે? માત્ર સુવિચારણા. અદ્ભુત વાત છે કૃપાળુદેવની. આ મંત્રના રૂપમાં તો પછીની ગાથામાં આવે છે. આ ગાથા તો 38મી છે, 39મી છે. આવશે પછી 117મી ગાથામાં કર વિચાર તો પામ. પણ અહીંયા તો એ પાંચે પદ કીધા પહેલા કહ્યું છે કે તારી જો દશા નિર્મળ હશે, તો નિર્મળ દશા હશે તો સદગુરુનો બોધ તો પહેલેથી જ શુદ્ધ છે, કઈ પછી શુદ્ધ નથી થતો. સદગુરુનો બોધ તો પહેલેથી જ યથાર્થ છે. પણ આપણી દશા સાથે મેળ ખાતો નહોતો, એટલે સુહાતો નહોતો. સદગુરુ બોધ સુહાય, મેળ તો થવો જોઈએ ને, અનુસંધાન તો થવું જોઈએ ને. એકમાત્ર સુવિચારણા થવાથી નિજ જ્ઞાન પ્રગટે. જબરજસ્ત સુવિચારણાથી. અને અમે તો વિચારમાંથી નવરાજ થતા નથી. દિવસના તો વિચાર કરીએ છીએ, રાત્રે પણ વિચારો. ક્યાંય ગાઢ નિંદ્રા, ક્યાંય સુખનો જંપ ક્યાંય નથી. જીવને જંપ નથી. વિચાર વાયુ છે અને સુવિચારણા ન કહેવાય. કારણ કે અહીંયા સ્વરૂપ નથી વિચારણામાં, ગુરુનો બોધ નથી, એનું પોતાનું ડાપણ છે, સ્વચ્છંદ છે. એટલે કે છે તને આનો માર્ગ મળશે. અને હે શિષ્ય, એટલી સરસ કૃપાળુદેવે અહીંયા વાત મૂકે છે, શિષ્યને કહે છે કે બહુ સારું કર્યું તે આ પ્રશ્ન પૂછાય. સટપદના સટ પ્રશ્ન તે પૂછ્યા કરી વિચાર. તે પદની સર્વાંગતા મોક્ષ માર્ગ નિર્ધાર. ખ્યાલ રાખજે, ત્યાં પ્રશ્નો પૂછ્યા છે, બહુ વિચાર કરીને પૂછ્યા છે. અને આટલા વિચારથી પૂછ્યા છે એટલે 5 પદની તને પ્રતીતિ થઈ ગઈ છે. અને 6ઠું પદ તો તું ઉલ્લાસથી પૂછે છે કે જો એક આટલું સમજી જાઉં તો ઉદય ઉદય સદભાગ્ય. પ્રભુ પછી તો અંગે ગંગ નાયા, મારે તો કાંઈ બીજું કરવા જેવું નથી, મને એક મોક્ષનો ઉપાય બતાવી દો બસ. એક મોક્ષનો ઉપાય બને એટલે પતી ગયું પ્રભુ. તો કે છે તને એ પ્રતીતિ સહજમાં થશે, સહજમાં થશે. પણ ક્યારે થશે? કે તે પદની, તે 6 પ્રશ્ન કર્યા છે, 6 પદની સર્વાંગતાથી થાય. આપણી મુશ્કેલી ક્યાં આવે છે? તો અહીંયા કહે છે કે 6 પદની, હે શિષ્ય, તે 6 પદના 6 પ્રશ્નો વિચાર કરીને પૂછ્યા છે અને તે પદની સર્વાંગતામાં મોક્ષ માર્ગ છે એમ નિશ્ચય કરો. અર્થાત એમાંનું કોઈ પણ પદ એકાંતે કે અવિચારથી ઉત્થાપવામાં મોક્ષ માર્ગ સિદ્ધ થતો નથી. અને જુઓ આપણી પ્રવૃત્તિ, આત્મા સંબંધી જ્ઞાનમાં કોઈ એક પદની સ્થાપના કરવાનું આપણને સૂઝતું નથી, ઉત્થાપવામાં આપણે એક્સપર્ટ છીએ. ક્યારે ચર્ચા કરીએ 5 પદની આવે તો બધા ભેગા થયા, એ કર્મનો કરતા કેવી રીતે? ઉત્થાપવામાં જેને રસ છે. અને કૃપાળુદેવે કહ્યું કે આત્મા કર્મનો કરતા છે. હવે એ સ્વીકારવાની બદલે એનો પુરુષાર્થ કેવો અવળો ચાલે છે કે 5 પદમાં કે છે અવિચારથી અને એકાંતથી એ પદને ઉત્થાપવામાં મોક્ષ માર્ગ સિદ્ધ ન થાય. તારે બધા પદને સર્વાંગતાથી લેવા પડે, સમગ્રતાથી લેવા પડે. અતૂટ એની શૃંખલા છે, એમાંની એક શૃંખલાની એક કડી તોડવાથી પણ કામ સરે નહીં. તો સર્વાંગતા જે કીધી છે કે તે બહુ સરસ પૂછ્યું છે, પણ આ એક નિશ્ચય કરતું.
ઓમ. એકાંતથી કોઈ પણ પદને સ્થાપના કરવામાં કે ઉત્થાપવામાં મોક્ષ માર્ગ સિદ્ધ ન થાય. અને આત્મસિદ્ધિની આ જો 6 પદની આપણે સમજ રાખી હોય તો આપણને ખ્યાલ આવે છે કેટલી જગ્યાએ કોઈની વાત એવા દર્શનમાં પણ છે કે આત્મા કંઈ કરતો નથી, કરી શકતો નથી, આમ છે તેમ છે. એટલે એને એમ થાય છે કે ખાય છે, ક્યાં ખાય છે, ક્યાં પીએ છે, ક્યાં કર્મ કરે છે, આ બધું તો રાગ ક્યાં આત્મા કરે છે. આવી રીતે અનેક રીતે. અને અહીંયા વાત મૂકે કે પ્રભુ કરાવે છે, ઈશ્વર કરાવે છે, ઈશ્વરથી બધું થાય છે. એવી રીતે ભોગતાપણું તો એને ક્યાં ભોગવવું છે? એ તો ભાઈ કોઈ પરમાત્મા એને આ બધું ન્યાય આપે છે. ધર્મરાજા બેઠા છે, ચિત્રગુપ્તનો ચોપડો છે, રામ મુજરા લે છે, જેવી જેની કરણી એવું એને મુજર ભેટ આપે છે. આ બધા અપૂર્ણ દર્શનો છે. એકાંતે કોઈ એક પદની સ્થાપના છે અથવા તો કોઈ એક પદને ઉથાપવાનો પ્રયત્ન છે. જૈન દર્શન સમગ્રતામાં માને છે. જૈન દર્શન એકાંતનો નિષેધ કરે છે. અનેકાંતવાદ એ જૈન દર્શનની વિચારણાની આધારશિલા છે. એટલે કહે છે કે આવું જીવનની અંદર 6 પદને સર્વાંગપણે વિચારણા કરવા પડશે. અને 6 સ્થાનક જ્યારે સમજાય ત્યારે જ મોક્ષ માર્ગ સિદ્ધ થશે. શિષ્યને આ સમજાવતા કૃપાળુ દેવે શરૂ કરે છે. જો આ ગાથાઓમાં પ્રશ્ન છે મોક્ષ, ઉપાય અને સુધર્મ. એક મોક્ષ એટલે એનો મોક્ષના માર્ગમાં ઉપાય આવે છે. અને ઉપાયનું સ્વરૂપ શું છે, ઉપાય કેવી રીતે આચરી શકાય છે, એનો સુધર્મ છે. સરસ રીતે એની ગૂંથણી કરી છે. એમાં કહ્યું છે કે આ તો મોક્ષ કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજવાસ, અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાન પ્રકાશ. આ પહેલી ઉપાયની ગાથા આપી. કર્મભાવ, એ જીવ આ તારો કર્મભાવ છે એ અજ્ઞાન છે. પણ સાહેબ કર્મભાવ શું? કર્મભાવ એટલે શું? કર્મ કરીએ છીએ, કર્મ થાય છે, એ તો બધું અદ્રશ્ય અરૂપી છે, આપણને તો કંઈ ખબર નથી. આપણે તો બોલીએ કર્મભાવ. તો સરસ સમજ આપી છે કે કર્મના ઉદયે પ્રવર્તતી સ્થિતિને પોતાનું સ્વરૂપ માનવું તે કર્મભાવ છે. કર્મકૃત વ્યક્તિત્વ, કર્મકૃત દેહ, કર્મકૃત શરીર, કર્મકૃત સંબંધ, કર્મકૃત કુટુંબ પરિવાર, કર્મકૃત ધંધો રોજગાર આર્થિક પ્રવૃત્તિ, કર્મકૃત પદ પ્રતિષ્ઠા આદિ આ બધા કર્મને કારણે રચાયેલા સંયોગો છે. એ હું નથી, એને હુંપણું માનવું, એની અંદર મમત્વ માનવું, મારાપણાનો ભાવ કરવો, કર્મકૃત અવસ્થાને પોતાની સાચી અવસ્થા માનવી, આ કર્મ ભાવ છે. અને એ અજ્ઞાન છે. આપણે કર્મ ભાવથી જીવીએ છીએ કે નિજ ભાવથી જીવીએ છીએ? કર્મ ભાવથી. કેમ કે નિજ ભાવ એ છે કે પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ચિદાનંદ ધ્રુવ નિત્ય શાશ્વત અકશાયી અરાગી આવા નિર્મળ ભાવ સમતા ભાવરૂપ જે સ્વરૂપ છે એને પોતારૂપ જાણવા એ મોક્ષ ભાવ છે. મોક્ષ ભાવ નિજવાસ, નિજમાં વાસ કરવો એ મોક્ષ ભાવ છે. પરમાં વાસ કરવો એ કર્મ ભાવ છે. બહિર્મુખ જગતના આધારે જીવવું એ કર્મ ભાવ છે.
એ અજ્ઞાન છે, અને પોતાના સ્વરૂપમાં જીવવું એ મોક્ષવાસ, મોક્ષ ભાવ છે, નિજવાસ છે. આચાર્યોએ આત્માની સ્થિતિ બતાવી છે કે જીવ બહિરાત્મા છે, અંતરાત્મા છે અને પરમાત્મા છે. એનું 3 સ્વરૂપ છે. શરીર, એની ઇન્દ્રિયો અને એના વિષયો, એના સંબંધો અને એના સંયોગોના આધારે જીવતા જીવો એ બહિર્મુખી જીવો છે, અને એ બધા કર્મ ભાવમાં જીવે છે. કારણ કે કર્મ આધારિત જે સ્વરૂપ છે એમાં એની પોતાની પોતાપણાની માન્યતા છે. આ અજ્ઞાન છે. પણ અંતર્મુખ જીવો જે બહારના શરીરની ઇન્દ્રિયોના વિષયોને, એના વ્યાપારને શાંત કરીને, મનના વિકલ્પોને શમાવીને, વિષય કષાયની તૃષ્ણા વાસનાને શાંત કરીને જે પોતાના નિજ સ્વભાવની અંદર પ્રવેશ કરે છે, જગતથી જે અંતર્મુખ થાય છે, આ બધા નિજવાસમાં એટલે પોતે પોતામાં રહેવું, તે પોતાના સ્વભાવમાં ઠરવું, તે આ નિજભાવની અંદર જાય છે. કૃપાળુ દેવે કહ્યું છે કે જીવને સતસુખનો વિયોગ છે, કારણ કે જીવ પોતાને ભૂલી ગયો છે અને તેથી તેને સતસુખનો વિયોગ છે. વચનાવલી 200માં આવે છે. 108માં કે છે, હે જીવ, તું ભ્રમામાં, તને હિત કહું છું. સુખ અંતરની સમશ્રેણીમાં છે, બહાર શોધવાથી નહીં મળે. સાહેબ, પણ બધા પદાર્થો બહાર છે. જે પદાર્થનો ભોગવટાથી હું સુખ માનું છું એ પદાર્થ તો બહાર છે, એ ક્યાં અંદર હતો? જ્ઞાની કે છે અંતરની સમશ્રેણી એમાં હિત છે, એ તને કહું છું. બહાર શોધવાથી નહીં મળે, અને અંતરની સમશ્રેણી એ નિજવાસ છે. સાધનાનું સ્વરૂપ જ્ઞાનીઓએ કહ્યું છે અંતર્મુખ છે. સતત અંતર્મુખ ઉપયોગે સ્થિતિ એ નિર્ગ્રંથોનો પરમ ધર્મ છે, અને અંતર્મુખ અવસ્થા પ્રાપ્ત કરવી એ જ સર્વ કર્મ નિવૃત્તિનો શ્રેષ્ઠ ઉપાય છે. તો અહીંયા એમણે પહેલો ઉપાય આપ્યો કે પહેલા કર્મ ભાવમાંથી નિજ ભાવમાં આવો. નિજવાસ, આ મોક્ષ ભાવ છે. નિજવાસમાં આવો. જીવ જ્યારે નિજવાસમાં પોતાના સ્વરૂપનો વિચાર કરે ત્યારે એને પોતાનું સ્વરૂપ જે અત્યાર સુધી પ્રતીતિમાં આવ્યું નથી એની સાથે એનો તંતુ બંધાય વિચારણાનો. એની સાથેનો પરમાત્મા તત્વ પોતે છે, એ પોતાના તત્વ સાથે એનું જોડાણ થાય. એટલે જ્ઞાનીઓએ કહ્યું કે અંતરાત્માની સાધનાથી જ પરમાત્મા પદ પ્રાપ્ત થાય છે. અને પ્રભુશ્રીને આ મંત્ર આપ્યો કૃપાળુ દેવે. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. ભાઈ, શું કરવું? પણ આત્મ ભાવના ભાવવી એટલે શું કરવું? તો એના 2 પાસા આપ્યા. નિજવાસમાં જવું છે અને કર્મ ભાવમાંથી હટવું છે. તો કર્મ ભાવમાંથી હટવું છે તો હું દેહાદી સ્વરૂપ નથી. આ કર્મ ભાવ છે. પોતાનું નામ, પોતાનું રૂપ, પોતાનું કદ, પોતાના સંયોગો, પોતાનું જે કંઈ સ્થાન છે, પદ છે, પદવી છે, પ્રતિષ્ઠા છે, પોતાનો સંગ્રહ છે, પરિગ્રહ છે, એને વિશે જ્યાં જ્યાં મારાપણાનો ભાવ છે એ કર્મ ભાવ છે. એ જીવને બંધનું કારણ છે. પર પદાર્થ વિશેની એની આસક્તિ, એની મોહ બુદ્ધિ, એ મોહ બુદ્ધિ એનો પરભાવ છે. પરભાવ છે એ એને બંધનું કારણ છે. બંધના કારણો સેવાથી બંધ થાય અને મોક્ષના કારણ સેવાથી મોક્ષ થાય. તો અહીંયા કહ્યું છે કે એ રીતે એણે હું દેહાદી સ્વરૂપ નથી. દેહ, સ્ત્રી, પુત્ર આદિ કોઈ પણ મારા નથી.
કર્મ ભાવ છોડવાનો અત્યંત સ્થિતિ કોઈ પણ મારા નથી. જગતની એક પણ પદાર્થ પ્રત્યેની મમત્વની જ્યાં સુધી આ જીવની આસક્તિ છે ત્યાં સુધી એ મુક્ત ભાવમાં પ્રવેશ કરી શકતો નથી. મહાત્મા ગાંધીજીએ કૃપાળુદેવની ઓળખાણ લખી છે કે આ પુરુષે મારા ઉપર જેટલું છાપ છોડી છે એટલી જગતના કોઈ અન્ય વ્યક્તિએ મારા ઉપર એટલો પ્રભાવ પાડ્યો નથી. હું તો ટોલ્સ્ટોયને માનું છું અને બધાને મારો આદર્શ માનું છું, પણ રાયચંદભાઈ જેવો પ્રભાવ, હી વોઝ ધ બેસ્ટ ઇન્ડિયન ઓફ હિઝ ટાઈમ. આ એક જગતનો શ્રેષ્ઠ મહાપુરુષ હતો. તો એની કારણમાં લખે છે કે એ રાયચંદભાઈ ગ્રહસ્થાવશમાં હતા, વ્યવહારમાં હતા, વેપારમાં હતા, અને વેપાર તો એનો લાખોની રકમમાં ચાલતો હતો, અને તે વખતની અંદર 27 દેશો સાથે વેપાર ચાલતો હતો, અને એની આખી પેઢીનું સંચાલન રાયચંદભાઈ કરતા હતા. છતાં કે છે જગતની એક પણ વસ્તુ પ્રત્યે એને ક્યારેય પણ મોહ બુદ્ધિ થઈ હોય એવું મારા 2 વર્ષના સતત સાહચર્યમાં મેં ક્યારેય પણ એવું જોયું નથી. હવે એ કંઈ ગુફામાં નહોતા, ઈડરના પહાડ ઉપર નહોતા. મહાત્મા ગાંધીની ને રાયચંદભાઈની મુલાકાત એ કોઈ હિમાલયની ગુફામાં નહોતી, પણ મુંબઈ જેવું શહેર, ઝવેરી બજાર જેવો વિસ્તાર, અને પેઢી ઉપર આવા કારોબાર ચાલતા હોય, વૈશ્વિક કારોબાર ચાલે, એની અંદર આ બેરિસ્ટર કક્ષાનો માણસ છે. આ કોઈ એલફેલ નથી, આ જગતને જાણી ચૂકેલો માણસ છે. એણે કહ્યું છે કે મેં એની સાથેનો જે અનુભવ કર્યો છે એમાં એક વસ્તુ લખું છું કે જગતની કોઈ પણ ચીજ પ્રત્યે ક્યારેય પણ એને મોહ બુદ્ધિ થઈ હોય એવું મારા 2 વર્ષના સતત સંપર્કમાં મેં ક્યારેય જોયું નથી. આ કર્મભાવ, કર્મમાં હોવા છતાં કર્મથી અલિપ્ત, એ આ જ્ઞાની પુરુષની દશા. અને નિજવાસમાં જ, કેવો નિજવાસ કે બહારનું કાર્ય સમાપ્ત થાય, કોઈ વ્યવહાર પૂરો થઈ ગયો હોય તો 1 મિનિટ એ સંસારમાં ન રહીએ, તો કે તરત જ એ પોતે ધ્યાનમાં ઉતરી જાય, અથવા કોઈ શાસ્ત્ર વાંચન કરે, અથવા તો પોતાની નોટની અંદર કોઈ એવા તત્વની ગૂંથણી કરવામાં એ તરત ચાલ્યા જાય. 1 સેકન્ડ ન લાગે. કામ થતું હોય વ્યવહારનું, એ થયું, જેવું પૂરું થયું પછી એમાં એ રોકાતા નથી. કેમ કે ઉદય ભોગવે છે, ઈચ્છા નથી. આપણે ઉદયને નથી ભોગવતા, ઉદય કરતા આપણી પાસે ઈચ્છાનું જોર ઘણું જ. ઉદય તો હમણાં જ પૂરો થઈ જાય, તાત્કાલિક થઈ જાય, પણ ઈચ્છા છેડો મુકતી નથી. એટલે એક વાતને આપણે કેટલા વર્ષોના વર્ષો સુધી, જીવન સુધી ખેંચીએ છીએ. શું? તો કે ઉદય તો પૂરો થઈ ગયો, હવે એને મૂકને તો. પણ ના, આને કહેવાય નિજવાસ. નિજવાસમાં જો જાય તો કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજવાસ. સાહેબ પણ આ તો બહુ કઠિન છે. આવી કઠિનતાની અંદર અમારે મોક્ષનો ઉપાય તમે કહો છો નિજવાસ એ ઉપાય છે. આ ઉપાય કેવી રીતે સિદ્ધ થાય, કેવી રીતે સાધ્ય થાય? કારણ કે અમને ઉપાય સમજવામાં રસ છે. અમારી જિજ્ઞાસા છૂટવાની છે. અને કૃપાળુદેવ તો લખે છે કે જે છૂટવા માટે જ જીવે છે તે બંધનમાં આવી શકતો નથી. જો વાક્ય સાદું છે પણ એનું ગંભીરતા ઘણી છે. છૂટવા માટે જ જીવે છે, એનો કર્મવાસ તો એટલા સમય પૂરતો જ છે, ઉદય છે એટલો. જેવો ઉદય પૂરો થતા એ પોતાના સ્વરૂપમાં નિજવાસમાં જ છે, તો એ બંધનમાં આવી શકતો નથી. અને દિનબંધુની વ્યવસ્થા જ એવી છે કે બંધાવાના કામીને છોડતો નથી અને છૂટવાના કામીને બાંધતો નથી. આ વિશ્વનો સનાતન નિયમ.
આ કુદરતનો જેને આપણે કહીએ કે કાયદો છે, આ વિધાતાનો નિયમ છે. આમાં કોઈ ઈશ્વરની જરૂર નથી. આપણી ઈચ્છા શું છે એના આધાર ઉપર જ આપણે બંધાઈએ છીએ. નિજવાસમાં ઈચ્છા હોય તો કંઈ તકલીફ નથી. એટલે એણે ઉપમા આપીને સમજાવી દીધું શિષ્યને. તો આ ગુરુ બહુ લાંબી ચોડી વાત નથી કરતા, માત્ર એને સૂત્ર આપે છે, વિચારણાના સૂત્રો. સમગ્ર આત્મસિદ્ધિ વિચારણાનું સૂત્ર છે. આખું વચનામૃતજી વિચારણાનું સૂત્ર છે. અને જીવ વિચાર કરી શકે છે, કેમ કે એ સંગની પંચેન્દ્રિય છે, કરી શકે છે. જ્ઞાન એનું સ્વરૂપ છે અને વિચાર એનો પ્રારંભ છે. એ વિચારથી સંગનીપણાથી વિચાર કરે છે તો એ જ્ઞાન સ્વરૂપ સુધી પહોંચી જશે. અત્યાર સુધીની જે અવસ્થા હતી તિર્યંચની હતી, પંચેન્દ્રિય હતો તો પણ તિર્યંચ અવસ્થામાં હતો, વિચાર નહોતો કરી શકતો. તિર્યંચ કોઈ પણ પ્રાણીનો અતીત અને અનાગતને સાંકળે, પરિણામને સાંકળે, હિત અહિતને સાંકળે, સત્ય અસતનો વિવેક કરે, હેય ઉપાદેયનું જ્ઞાન કરે, આવી પ્રજ્ઞા પંચેન્દ્રિયમાં ન હોય. એને સંગનીપણું મળે ત્યારે જ એ વિચાર કહેવાય. અને વિચાર એને સુવિચાર એટલે યથાર્થ વિચાર કરે, વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ સમજવાનો પ્રયત્ન કરે. તો આવી વિચારણા એને પ્રગટે તો એને એ વિચાર પ્રગટી શકે છે. આ એનો ઉપાય છે. તો કેવું સરસ કે છે, અંધકાર અજ્ઞાન સમ નાસે જ્ઞાન પ્રકાશ. જો પહેલો ઉપાય આ પહેલી લીટીમાં આપી દીધો કે કર્મભાવ તારો છે એ અજ્ઞાન છે. તું તારી જાતને જે કંઈ કર્મકૃત અવસ્થા છે, સંયોગોની અવસ્થા છે, સંગનું જીવન છે, સંબંધનું જીવન છે, કોના સંબંધે વળગણા છે, આ બધી જ વળગણા છે. મારું નામ એ પણ મારી વળગણા, મારું શરીર એ પણ મારી વળગણા, મારી હેસિયત એ પણ મારી વળગણા, મારું સમાજમાં કોઈ પ્રતિષ્ઠા એ પણ મારી વળગણા. જો જરાક લાંબો વિચાર કરીએ તો થાય છે કે આ વળગણા જ છે. આ વાસ્તવિકતા શું છે? આપ મુએ તો ડૂબ ગઈ દુનિયા. આજે જેના લાખના મોલ છે, આવતીકાલે એને ઉઠમણું છે. કઈ વાત જ નથી. આ બધી વળગણા છે. વળગણા સાયોગિક છે, વર્ગણા કર્મ આધારિત છે. એટલે વર્ગણાને કહ્યું કર્મભાવ છે. એનો સ્વભાવ કેવો છે અજ્ઞાનનો? તો કે અંધકાર જેવો છે. કર્મભાવ અજ્ઞાન છે. સાહેબ અજ્ઞાન છે. હવે આ અનંત કાળનું મારું અજ્ઞાન છે. શું કરવું સાહેબ? કેમ જાય? કેટલું વાંચ્યું તો જાય? કેટલા ઉપવાસ કરું તો જાય? કેટલી શિબિર એટેન્ડ કરું તો થાય? અમારું અજ્ઞાન ટળે કેમ? તો કે જો આ સદગુરુ સરસ મજાની વાત કરે છે. એ કહે છે કર્મભાવ એનો સ્વભાવ અંધકાર જેવો છે. અંધકાર જેવો છે. અંધકાર ક્યાં સુધી ટકી શકે? અંધકાર ગમે તો ટકી શકે ક્યાં સુધી? બસ પ્રકાશનું એક કિરણ, એક કિરણ નાસે જ્ઞાન પ્રકાશ. આ જ્ઞાનનો સ્વભાવ પ્રકાશ જેવો છે, અજ્ઞાનનો સ્વભાવ અંધકાર જેવો છે, અને જ્ઞાનનો સ્વભાવ પ્રકાશ જેવો છે. બસ બટન દાબ્યું કે પ્રકાશ થયો. પ્રકાશ થયો તો અંધકાર ક્યાં ગયો? અરે એવો થાય છે કે જાણે અંધકારનું અસ્તિત્વ જ રહેતું નથી. તો પહેલી ગાથા ઉપાયની જો આપણને બેસી જાય કે અંધકાર અજ્ઞાન સમ નાસે જ્ઞાન પ્રકાશ. આ બધો આપણું અજ્ઞાન છે, પણ એનો સ્વભાવ બહુ મજાનો છે, અંધકાર જેવો છે. લાંબુ ટકે નહીં. અનાદિકાળનું હોય તોય નહીં ટકે. તું કાંઈ ન જાણતો હોય તોય નહીં ટકે. પણ તને જો કોઈ સદગુરુનો બોધ થયો, કોઈ જ્ઞાન થયું, તને પોતાને સુવિચારણા પ્રગટી અને એમાંથી નિજજ્ઞાન થયું, તને જ્ઞાન થયું એટલે તારું અજ્ઞાન ટળી ગયું. સીધો હિસાબ. તો અજ્ઞાનનું ગણિત નહીં ગણવાનું. અજ્ઞાન કેટલું છે, કેટલા સમયનું છે, કેટલું ગાઢ છે, કેટલું પરિપક્વ છે, કેટલી ગતિમાંથી આવ્યું છે, કેટલા જન્મનું છે, કેટલા સંસ્કારો છે,
એ ગણિત બાજુમાં મૂકી દેવાનું. કેમ કે એનો સ્વભાવ કેવો છે? અંધકાર જેવો. અંધકારના કોઈ વિશેષણો વાપરવાથી કંઈ લાભ ન થાય. અંધકારના ગમે એટલા વર્ણન કરીએ અથવા અંધકારને ગમે એટલી ગાળો આપીએ, અંધકારને ગમે એટલી ગાળો આપીએ તો કોઈ દિવસ કાંઈ ઉપાય થાય નહીં. એક જ છે ભાઈ, દીવાસળી સળગાવને, મીણબત્તી સળગાવને, એક જરાક જ્યોત કરને તારી પ્રકાશની, પતી ગયું. અંધકાર ક્યાં રહેવાનો હતો? ગુફામાં હોય તો ન રહીએ, બંધ ઘરમાં હોય તો ન રહીએ, ક્યાંય નથી. કારણ કે સ્વભાવ એવો છે. એમ તારું અજ્ઞાન છે એ અંધકાર જેવો છે, કર્મભાવ છે એ અજ્ઞાન છે. આજ સુધીનો હું કર્મભાવથી જીવન જીવું છું. આપણે વિચારીએ, આપણી એક એક પ્રવૃત્તિ વિચારવી, અવલોકન કરવું કે આપણી એક એક પ્રવૃત્તિ કર્મભાવ આધારિત છે કે મોક્ષભાવ આધારિત છે. મોક્ષભાવમાં એ છે કે હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું. એ બી આપણી પ્રવૃત્તિ છે. આપણે ખાવા બેઠા હોય ત્યારે એવું થાય કે હું ચૈતન્ય આત્મા છું? ન થાય. કોઈ પણ પ્રવૃત્તિ સમાજની છે એ આપણે કરીએ છીએ જીવનની, કર્મભાવથી કરીએ છીએ કે મોક્ષભાવથી કરીએ છીએ? મોક્ષભાવ હોય તો થાય જ નહીં. કેટલી થાય? જેટલી ઉદયમાં હોય એટલી. જેવો ઉદય પૂરો થાય એટલે એને આપણા તરફથી કોઈ પ્રોત્સાહન ન મળે. તો પેલું સૂત્ર ઉપાયનું, પહેલો ઉપાય, જો સહજ પ્રતીતિ કરાવવી છે આ ગુરુને, કે તમને મોક્ષની સહજ પ્રતીતિ કરાવી છે, છઠ્ઠા પદને સમજાવવું છે, અને શિષ્ય કે સાહેબ છઠ્ઠું પદ સમજાઈ ગયું તો આપણું તો ન્યાલ થઈ ગયા. તો કે કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ એ નિજવાસ છે. નિજવાસ એટલે તો તારામાં સ્થિર થા, અંતર્મુખતા. સાધનાનું સાચું સ્વરૂપ અંતર્મુખતા છે, બહિર્મુખતા નહીં. ગમે એટલી બહિર્મુખ સાધના છે એ બહાર જ છે, જગત સાથે જોડાયેલી છે. ક્યાંય ને ક્યાંય એનો પૂતગળ સાથેનો સંબંધ છે. એ સાધનાનું સાચું સ્વરૂપ પરિણામકારી નથી. મોક્ષ ભાવ નિજવાસ, તું અંતર્મુખતા. અને જૈન દર્શન કહે છે આ ધર્મ અંતર્મુખતાનો છે. સાધના અંતર્મુખતાની કરો. સામૂહિક સાધના તો એટલા માટે કરવી છે કે અંતર્મુખ થવા માટેનું બળ મળે. પણ જો સામૂહિક જ બધી આરાધના કર્યા કરીને અંતર્મુખ ક્યારે થઈ જ ન શકીએ તો આપણી સાધનાનું એક જ પાસું છે, બીજું પાસું આપણે પકડ્યું નથી. અને તો અજ્ઞાન એમનેમ રહી ગયું છે. કેમ કે બહારની સાથે જોડાયેલું જ્ઞાન એ અજ્ઞાનનો અંશ છે, એની સાથે જોડાયેલા છે. તો કે છે એનો સ્વભાવ ઓળખી લો હવે અજ્ઞાનનો, અંધકાર જેવો છે. અને આ અંધકારનો નાશ કરવો હોય, આ અનાદિના અજ્ઞાનનો નાશ કરવો હોય, આ કર્મભાવનો નાશ કરવો હોય તો ઉપાય એક જ છે. એ છે જ્ઞાને નાશે જ્ઞાન પ્રકાશ. જ્ઞાનનો પ્રકાશ થશે એટલે દૂર થશે. અને જ્ઞાન, જીવ અજ્ઞાની છે એટલે એને સતસુખનો વિયોગ છે. અને જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી જ થાય છે એમ સમજવા છતાં પત્રાંક 200 જીવ અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી. જો આપણી પણ કાંઈ અવળચંડાઈ ઓછી છે. સમજ શું છે કે જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થાય, એમ બહુ સરળતાથી સમજાય છે. એમાં કોઈ અપીલ નથી, એમાં કોઈ વિવાદ નથી, એમાં કોઈ તર્કની જરૂર નથી. જે વસ્તુ જ્યાં હોય ત્યાંથી મળે. તો જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થાય. નહીં ગ્રંથમાં હિ જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહીં કવિ ચાતુરી, નહીં મંત્ર તંત્રો જ્ઞાન ભાખ્યા, જ્ઞાન નહીં ભાષા ઠરી. જ્ઞાન જ્ઞાનીમાં કળો, નહીં અન્ય સ્થળે જ્ઞાન ભાખ્યું. જીનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. જો અજ્ઞાન અનાદિનો નાશ કરવો હોય તો નાશે જ્ઞાનથી થશે. અને આ જ્ઞાન જ્ઞાની પાસેથી જ મળશે. અન્ય કોઈ સ્થાન ઉપરથી આ જ્ઞાનની પ્રાપ્તિ થવી સંભવિત નથી. એટલી વાત કરીને ઉપાય નંબર 1 એ વાતને આજે આપણે મૂકીએ છીએ. હવે કૃપા જ્ઞાની આ 5 પ્રકારના ઉપાયો આપતા જશે
આપણે અવસર પ્રમાણે ગાથાઓ લેતા જઈશું. સત્પુરુષોનો યોગ બળે જગતનું કલ્યાણ કરો. ઓમ શાંતિ.